દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા અપાતી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતની જનતાને પણ આપવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ અપાવવા બાબતે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષની ભાજપનું એકચક્કી શાસન ચાલે છે। પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે। આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાનું નિરાકરણ થઈ જવું જોઈએ, પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે। નાગરિકની સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે। શિક્ષણ ને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધા માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે। ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે। દલિતો અને આદિવાસીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે। આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી છે, પણ એમ છતાંય દિલ્હીમાં છેલ્લા 10 વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે। શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર પરિવહન, વીજળી, પાણી વગેરે જેવી પાયાની જરૂરિયાત વિનામૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે। પાયાની સુવિધામાં સિવાય અન્ય અનેક ફાયદા સુવિધાઓ દિલ્હીના નાગરિકોને આપવામાં આવી રહી છે। હવેથી તો દરેક મહિલાને દર મહિને 2100 રૂપિયા પણ આપવામાં આવશે। ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ આપવામાં આવે તેવી માંગ સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા।